વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતમાં અપહરણ અને બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીને સફળતા મળી છે। તપાસ દરમિયાન ઈડીને મહત્વના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે। મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણના દસ્તાવેજો મળી આવ્યા। ક્રિપ્ટોકરન્સી સહિત કુલ 19 કરોડની મિલકત જપ્ત કરાઈ છે। પુરાવા મળી આવતા ડિજિટલ ઉપકરણો પર જપ્ત કરવામાં આવ્યા છે। ઈડીએ 9 જાન્યુઆરીએ 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા। શૈલેષ ભટ્ટે બિટકોઇન અને અપહરણ કરીને રોકડ રકમ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી। શૈલેષ ભટ્ટે પડાવેલા રૂપિયા નિકુંજ ભટ્ટને આપ્યા હતા। પડાવેલી રકમ છુપાવવા નિકુંજ ભટ્ટે બિનાન્સ એક્સચેન્જમાં ખાતું ખોલાવ્યું હતું। સુનિલ વાઘ નામના વ્યક્તિના દસ્તાવેજોનો દુરુપયોગ કરી અને ખાતું ખોલાવ્યું હતું। આ મુદ્દે હવે ઈડીને સફળતા મળી છે અને અનેક પુરાવા મળી આવ્યા છે।